નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તો તેના માટે અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો રાજ્યમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે કે જેઓએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરી અને આગળ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં જો તેઓએ પ્રવેશ મેળવેલ હોય તો તેવા વિદ્યાર્થીઓને સહાય આપવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા અગત્યની યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે। તો વાત કરી લઈએ સૌથી પહેલા કે યોજનાનો લાભ છે તે કયા કયા વિદ્યાર્થીઓ મેળવી શકે છે। તો કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરી અને તે ધોરણ 10 માં 50% કે તેના કરતા વધારે ગુણ મેળવી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ છે અથવા તો જે કેન્દ્રીય માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત જે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત અથવા તો સ્વનિર્ભર શાળાઓ છે તો આ શાળામાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં જો તેઓએ પ્રવેશ મેળવેલ હશે તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે કે જેમાં રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને ધોરણ 10 માં અભ્યાસ કરી અને આગળ તેઓએ ધોરણ 11 માં પ્રવેશ મેળવેલ હોય તો તે તમામ વિદ્યાર્થી યોજનાનો લાભ મેળવી શકે છે। અથવા તો જે સ્વનિર્ભર માધ્યમિક શાળાઓ છે એટલે કે જે ખાનગી શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરી અને આગળ ધોરણ 11 માં પ્રવેશ મેળવેલ હશે વિજ્ઞાન પ્રવાહમાં કે જેમના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેના કરતા ઓછી હોય તો તે વિદ્યાર્થી આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થી જ્યારે ધોરણ 11 થી ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। હવે આ જે 25,000 છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે તો કે અહીં મિત્રો ધોરણ 11 માં વિદ્યાર્થી દીઠ ₹10,000 જ્યારે ધોરણ 12 માં વિદ્યાર્થી દીઠ ₹15,000 એવી રીતે બંને વર્ષમાં કુલ 25,000 ની સહાય છે તે મળવાપાત્ર થશે। હવે આ જે 25,000 ની સહાય છે તેમાં મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 નું જે શૈક્ષણિક વર્ષ છે તો આ વર્ષ દરમિયાન 10 મહિના લેખે 2 મહિના વેકેશનના બાદ કરી અને બાકી રહેતા જે 10 મહિના છે તો આ 10 મહિનામાં માસિક ₹1,000 ની સહાય છે તે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એવી રીતે ધોરણ 11 માં મિત્રો કુલ 10,000 અને ધોરણ 12 માં પણ 10,000 એટલે બંને થઈ કુલ મિત્રો 1,000 ના હપ્તા લેખે ₹20,000 ની સહાય છે તે તેવી રીતે ચૂકવવામાં આવશે। બાકી રહેતી જે 5,000 ની સહાય છે તે વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યાર પછી અહીં 5,000 ની સહાય છે તે વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। આવી રીતે ધોરણ 11 અને ધોરણ 12 આ બંને વર્ષ મળી કુલ 25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। મિત્રો આ યોજના અંતર્ગત સહાયની જે ચૂકવણી છે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। હવે જે કિસ્સામાં વિદ્યાર્થીનીના માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં સહાયની રકમ છે તે સીધી જ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે શાળામાંથી અરજી ફોર્મ છે તે ભરી દેવામાં આવશે। જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે અને તમે ધોરણ 11 માં જે શાળામાં પ્રવેશ મેળવશો તો તે શાળામાંથી જ મિત્રો અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવામાં આવશે। જ્યારે મિત્રો સત્ર શરૂ થશે એટલે ઓનલાઈન અરજી ફોર્મ છે તે મંગાવવામાં આવશે। જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। મિત્રો અહીં વિદ્યાર્થી જાતે અરજી ફોર્મ નહીં ભરી શકે। ધોરણ 11 માં જે શાળામાં પ્રવેશ મેળવેલ છે તે શાળા ખાતેથી જ ઓનલાઈન નોંધણી છે તે કરી દેવામાં આવશે। મિત્રો અહીં જે શૈક્ષણિક સત્રની જે શરૂઆત છે તે જૂન માસથી ગણવાની રહેશે અને પાત્રતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે તો તેમની જે જૂન મહિનાની જે સહાયની રકમ છે તે સીધી જ બેંક ખાતામાં જૂન માસમાં જ મિત્રો અહીં જમા કરવામાં આવશે અથવા તો મોડામાં મોડું જુલાઈ માસમાં સહાયની રકમ છે તે જમા કરવામાં આવશે। જૂન અને જુલાઈની જે સહાયની રકમ છે તે બંને એકી સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકી રહેતા જે મહિનાઓ છે એટલે કે જૂન અને જુલાઈ મહિનાને બાદ કરતા બાકી જે મહિનાઓ છે તો તેમની જે સહાયની રકમ છે તે જે તે મહિનાની 10 તારીખ સુધીમાં જ અહીં વિદ્યાર્થીનીના માતાના ખાતામાં અથવા તો વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। મિત્રો અહીં જરૂર જણાશે તો તેવા સંજોગોમાં જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તે શાળાને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વિદ્યાર્થીઓની હાજરી અંગે સ્થળ તપાસ કરશે
અને વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ 80% કરતા ઓછી જણાશે તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને જે સહાય આપવામાં આવે છે તે સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે. એટલે કે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓની જે હાજરી છે તે ઓછામાં ઓછી 80% ફરજિયાત હોવી જોઈએ. જો 80% કરતા ઓછી હાજરી હશે તો સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે. અને કોઈ પણ કારણસર કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દેશે તો તેવા કિસ્સામાં જે બાકી રહેતી સહાયની રકમ છે તે મળવાપાત્ર રહેશે નહીં, પરંતુ જે વિદ્યાર્થીને સહાયની રકમ ચૂકવી દેવામાં આવેલી છે તે રકમ પરત લેવામાં આવતી નથી. તે સિવાય અહીં જે બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જે સહાયની રકમ મળવાપાત્ર થાય છે, એટલે કે રૂપિયા જે 5,000ની સહાય બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવે છે, તો આ જે 5,000ની રકમ છે તે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી જ અહીં વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. તે સિવાય વિદ્યાર્થીને જો સરકારની અન્ય કોઈ પણ યોજના અંતર્ગત સ્કોલરશીપનો લાભ મળતો હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે વિદ્યાર્થી મેળવી શકે છે. યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે. તો એ રીતે મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ 11 અને 12નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન રૂપિયા 25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.